गुजरात की पाटन में भाजपा प्रत्याशी भरत सिंह डाभी ने प्रदर्शन करते हुए अपनी दावेदारी दर्ज कराई है। लोकसभा चुनाव के लिए नामांकन भरने की प्रक्रिया शुरू हो गई है। पाटन लोकसभा बैठक पर भारतीय जनता पार्टी के उम्मीदवार भरत सिंह डाभी ने जनसभा को संबोधित करने के बाद एक रोड शो का आयोजन किया। खुले जीप में सवार होकर भाजपा प्रत्याशी भरत सिंह डाभी ने लोगों का अभिवादन हासिल किया। इस रोड शो में गुजरात के प्रसिद्ध गायक कलाकार जिग्नेश कविराज भी शामिल हुए। पाटन के शिशु मंदिर से शुरू होकर अलग अलग इलाकों से गुजरते हुए कलेक्टर कार्यालय पर रोड शो पूरा हुआ, जहां भाजपा नेता और कार्यकर्ताओं की उपस्थिति में विजय मुहूर्त में भरत सिंह डाभी ने अपना नामांकन दर्ज कराया। इस मौके पर उनके साथ पाटन के प्रभारी जगदीश विश्वकर्मा, प्रदेश पूर्व महामंत्री केसी पटेल, जिला भाजपा अध्यक्ष दशरथ जी ठाकुर और बड़ी संख्या में भाजपा के नेता और कार्यकर्ता उपस्थित रहे। पाटन लोकसभा 3 सीट पर वाजते गाजते મહેસાણા, બનાસકાંઠા, પાટણ ત્રણેય જિલ્લાના કાર્યકર્તાઓ સાથે, પ્રદેશના નેતાઓ સાથે, સર્વ સંગઠન સાથે આજે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યો। ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પાર્ટીએ મારી બીજી વખત પસંદગી કરીશ। ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરતો કરતો છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન બરકરાર છે અને છેલ્લી 2 ચૂંટણીઓ લોકસભાની 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કમળનો વિજય થયો છે અને આજે પણ પ્રજામાં, કાર્યકર્તાઓમાં દરેકમાં અનેરો ઉત્સાહ જોઈ હું કહી શકું કે પાટણમાં પણ ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે। સાથે સાથે બનાસકાંઠામાં, મહેસાણા અને ગુજરાતની બાકીની 23 સીટો ઉપર પણ ભારતીય જનતા પાર્ટી વિજયી બનશે। 26 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો કબજો રહેશે। દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય મોદીજીની અધ્યક્ષતામાં જ્યારે ત્રીજી વખત સરકાર બનવા જઈ રહી છે ત્યારે આખા દેશમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તેવો જ ઉત્સાહ ગુજરાતની અંદર 26 સીટો પર જોવા મળી રહ્યો છે। અને આજે પાટણ ખાતે અમારી બીજી વખતના ઉમેદવાર એવાના સાંસદ શ્રી ભરતસિંહ ડાભી જ્યારે ફોર્મ ભરવા જઈ રહ્યા છે ત્યારે આપ જોઈ રહ્યા છો કેટલો બધો ઉત્સાહ પાટણ જિલ્લામાં લોકોમાં છે। અને મને વિશ્વાસ છે કે જે રીતે મારા પ્રદેશ અધ્યક્ષ માનનીય મુખ્યમંત્રીજી અને જે રીતે સમગ્ર દેશનો વિકાસ થયો છે આ વખતે ગુજરાતની 26 સીટો એ 5 લાખની લીડનો ટાર્ગેટ લક્ષ્યાંક જે કાર્યકર્તા નક્કી કર્યો છે તે ચોક્કસ વિજયી થશે।